સ્વાગત છે તમારું ગુજરાત રસોઈમાં। આજે આપણે બનાવીશું છોલે। હેલો વ્યુઅર્સ, આજે આપણે છોલેની રેસીપી ટ્રાય કરીશું। જો અહીંયા કેટલી સરસ બધું રેડી કરી દીધું છે મેં સલાડ સાથે છોલેની સબ્જી। ચલો આપણે નમસ્તે વ્યુઅર્સ, આજે આપણે જોવાનું છે છોલેની રેસીપી। સૌથી પહેલાં 2 વાટકી છોલે લઈ લેવાના છે અને તેને રાતભર પલાળી લેવાના છે। મારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। સૌથી પહેલાં આપણે છોલેને ધોઈને સરસ રાતભર પલળવા દેવાના છે। છોલે આખી રાત પલળી જાય એટલે સવારે તે સરસ ફૂલી જાય છે, એકદમ રેડી। અહીંયા છોલા આપણા પલળી રહ્યા છે। હવે એક બાજુમાં એક પેન મૂકીને મેં પૂરીઓ તળી લીધી છે, કારણ કે મારા ઘરના દરેક મેમ્બરને છોલે સાથે પૂરી જ મજા આવે છે અને જીરા રાઈસ પણ। તેના માટે મેં અહીંયા થોડી થોડી કરીને પૂરી તળી લીધી છે। જુઓ, હવે આપણે પૂરી કે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થવા માંડી છે। ગેસનો ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખવાનો છે, જેનાથી પૂરી આપણી બળી ના જાય। હવે જુઓ કેવી સરસ ગોલ્ડન બ્રાઉન પૂરી થઈ ગઈ છે। હવે પૂરીને તેલમાંથી નીકાળી લેવાની છે અને બીજી બાજુમાં આપણે વઘાર રેડી કરી લેવાનો છે। મેં અહીંયા સાત્વિક છોલે બનાવ્યા છે, તેના માટે મેં અહીંયા પ્યાજ, લસણ અને લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો। હવે આપણે તેમાં એક એક કરીને બધા મસાલા એડ કરી લેવાના છે। લાલ મરચું, હળદર, મીઠું, ધાણા। મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે। હવે જુઓ, છોલે સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે। તમે ચાહો તો એક ટામેટું પણ અંદર એડ કરી શકો છો। હવે હું અહીંયા ધાણા એડ કરી દઈશ। છોલે થઈ ગયા પછી તેમાં ઉપરથી ધાણા એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। મેં અહીંયા છોલેનો મસાલો પણ ઉપયોગ કર્યો હતો। જુઓ, હવે આપણી થાળી રેડી છે। ચલો આપણે પપ્પાને ટેસ્ટ કરાવીએ છોલે। પપ્પાને તો છોલા બહુ જ ભાવે છે। ચલો જુઓ, પપ્પા ટેસ્ટ કરો તો કેવું બન્યું છે આપણું છોલે। ચલો પપ્પા ટેસ્ટ કરે ત્યાં સુધી મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આવી જ રીતે દરેક રેસીપી જોવા માટે ચેનલને ફોલો ફોર મોર। થેન્ક યુ। આવી જ રીતે સરસ રેસીપીના વિડીયો જોવા માટે મારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। ગુજરાત રસોઈમાં ફોલો ફોર મોર। થેન્ક યુ એવરીવન।